મહાદેવર મિત્રો કેમ છો? ઓકે, તમે બધા મજામાં જઈશો ને? મજામાં ના હોય તો મજામાં આ રહેવાનું. ફરી એકવાર અમારા નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. રાત પડી ગઈ છે અને જવાનું છે અમારે બહાર. જવાનું તો અમારે મેચ જોવા, એક બીજો પ્લાન હતો. ત્યાં જવાનું તો મેચ જોવા, ત્યાંથી ઇન્વિટેશન આવ્યું, ના જવાનું હતું પણ ત્યાં કેન્સલ કરી જવાનું થઈ ગયું છે. બીજે જવાનું છે અમારે અત્યારે ફાર્મમાં, કારણ કે દીવું છે ને એ કાલે દુબઈ વહી જવાનું છે 10 તારીખે, એટલે એ દુબઈ વહી જવાની છે. પૈસાનો પ્લાન થઈ ગયો અને ફોન આવ્યો કે આપણે જવાનું છે ફાર્મમાં. અને એ રીતે અત્યારથી 1 વાગ્યા સુધી, રાત નથી કે 24 કલાક નથી, રાતે 1 વાગે ફર્સ્ટ ક્લાસ 9 પાછું આવી જવાનું છે. પાછું કાલથી રહી જવાનું છે. તો ટપો બેઠી જમવા તો તૈયાર થઈ ગઈ છે. જવાનું તો બીજે તો તૈયાર થઈ ગયું. હવે વાત પેટની કરે અને ફાયદો નથી, એ બસ નીકળી જાય પછી. હે તો નાવાનું છે ને આપણે 1 વાગ્યામાંથી. કાલે આવવાનું છે, કાલે વહી જવાનું છે કે આવવાનું તો કાલે ફ્લાઇટ હશે ને 9 તારીખે. 10 તારીખની ફ્લાઇટ છે, 12 વાગ્યા પછી થઈ જાય રાતે. રાતે વહી જવાની છે. અમારે જવાનું છે તરફ ફાર્મમાં. મારા કપડાં બદલાય છે, સડો લઈ લેજો મારો સારો. ઓલો તમે બધા ફેમિલી બ્લોગમાં બનાવી લેજો, અમે નીકળી જાય. ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ ફાર્મમાં. ફાર્મમાં આવવાનો પ્લાન હતો, અરે એમ 100% હતો. તમે જવાનું થઈ ગયું હતું ઇવેન્ટમાં આવી જાય ને, નક્કી નહોતું તો પણ જો આવી ગયા છે ફાર્મમાં. પાછા ફોન આવ્યો ને દીવને, કારણ કે છે ને એ લાસ્ટ ડે છે કાલે. છે ને દુબઈની શું કહેવાય ટિકિટ છે, પ્લેનની ટિકિટ ભાઈ જાવ આજ આવો જ છે. તમે ગમે બોલ્યા ઘર પહોંચે ત્યાંથી ફોન આવ્યો. પાછા છે ને એમ આવ્યા, અરે જવાનું તો નક્કી હતું, મને મોડું થયું અમે પાછા એક ઇવેન્ટમાં આવી ગયા હતા ના જો હોય ગયા તો એને ફોન આવ્યો ને તે ફાઇનલી આવવું પડ્યું. અત્યારમાં આવી ગયા છે ફાર્મમાં તો બધા નાવા માટે. સારો તમને બતાવો બહાર છે. હાલો ફાઇનલી ફાર્મમાં આવી આપણે ડેટકા જેમ આવી છે. બે રોજ ખાવાનું કરો કરો બે ડેટકા છે તો લાગે ને સર. અને આ આગળ ઠેકા હે ઓછો બે ડેટકા આવી ગયા બે હરકે લાગે સેફ લાગે ડેટકા છે તો અહીંયા એક ખૂણા ઉપર થઈ ગયું, એક આ સાઈડ, એક અહીંયા અને અહીંયા જો અહીંયા ઠેકડા મારે છે. બધાને બતાવો તમને. સિસોટી વાળી કઈ ગવરી નાખે રઘુ. આ 1.5 લો, 2.5 બહાર નીકળો બહાર. અસલ 1.5 લાગે છે ને પણ લાલો 1.5 એ કાંઈ ને કાંઈ પાસે 1.5 છે. ઠેકડો મહિને થયું ઠેકડો મારવા જાય છે મારે અડધી હેઠ્યું દીવ માથે ન પડતી માર દે બરાબર જાય ભાઈ બન ભાઈ તો કદારી કરે હવે એ તો એમ જ કે હજી અંદર વહી જા. લાલુ લાલુ જીતી ગયો ભાઈ. લાલુ વાહ, લાલુ વાહ, જીતી ગયો. હા હાલો વાંધો ને, હાલો 100% આમાં આવી જાય. One, 2, 3 start. હાલો ભાઈ વિન થઈ જાય બ્લેક ટી શર્ટ. બસ બસ હવે જીતી જા, જીતી જા ભાઈ, જીતી જા, જીતી જા. જિંદાબાદ જા ભૂખ લાગે છે ઓલા જેવું ભૂખમાં ગાજર હાલે એમ આ જો આ બે તો અગાઉથી લઈ લીધો. એક તો ખાલી કરી ગયા, બીજું એક તો ખાલી થઈ ગયું.
બીજું છે ને સટાકા બટાકા હતા એ તો આ ગોપાલના હતા એ કોમેન્ટ આવશે હે અરે પણ એ ગોપાલના આવશે કોમેન્ટ જોઈજે ને એમાં બરોબર જો 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 જોઈ જો કાંઈ નથી ગોપાલ કહી દઈએ ત્યારે ઓલા કામ કરે છે એટલે લઈ લીધો મોટો ભાઈ જોઈ હા જો બે ભાગમાં કાંઈ ભાગીદારી છે બે હળી મળી પાછળ ચા બને છે કૌમાં કામ કરો કામ ખાવા નથી બિચારા અહીંયા કામ કરે બે ખાઈ દે ગઈ જો નાક દીધી ને મગદાળ બધી આ તો ભાવે એવો એક બીજો આમ બોલાવે એ ચા બને છે મસ્ત મજાની કહું બા પાણી તમે બે છે ને ખાવાનું ગોતો જાય કામ કરવાની ખબર પડતી હોય અહીંયા બનાવે છે ભેળ ને ચા બને છે બધા કામ કરે એટલે બસ લે બની ગઈ હવે બની ગઈ એમ કે લે હું બનાવું છું જોઈજે તો બોલાણ બની ગઈ હતી ચા બનાવવા આવે છે બરોબર છે સાચી વાત છે ચા બની ગઈ તો તમારે ચા પીવી હોય ને તો અડધી રાતે છે ને ફાર્મમાં આવવું પડશે એ રીતે અડધી રાતે પબમાં પડતા નહીં ચા ભર દો ખબર નથી પડતી આ જો જીવડા કાઢે આમાં શું કેવું ટુ વ્હીલ હું લેવા જાઉં અમને ચા પી દો લાવો જે ચા આપે મેં ચા વિના વેચો દાઈજી નો જાવ એમ હું ઘણો આવે એમ બસ 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 બહુ આ બહુ મહેમાન તાઈન કરે હો પણ વગર ઓલે પીસો પીસ કરતા હે ભાઈ બસ 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 તો બસ જ કરીને આપી દીધી જો એમ નામ ચા અડધી રાતે જોઈએ ચા કા ચેસ એવું હાલો હવે એટલે આંજો તાઈન કરવા જાય ચા ની જાણે કેમ એની પાસે બહુ બધી ચા છે કોઈ ન પીવાને મયુર એમ કે હું પી જાઉં બધી છેલ્લે ભેળ તૈયાર થઈ ગઈ છે પંગત પથરાઈ ગઈ છે પંગતમાં લાઈનમાં આ બધા વેટ કરીને બેઠા પંગત ભૂખ્યા થયા છે નાઈને એટલે એવું ન કરે જોઈજો હમણાં તમે વિડીયો લેજો એટલે ખબર પડે બધાને કેમ ખાઈએ ખાવા રીતે ખાય કાંઈ શું ખાય તપેલું આખું પૂરું થઈ જાય થઈ જાય પંગત પાથરી છે લાઈનમાં આને જો ઉતાવળી કે હાલો હાલો વાડ છે ને બેઠી રહી ક્યારે તૈયાર થાય દેર બેઠા નવા કપડા પહેરો શરમ નથી આવતી લાશ કાઢો લાશ આ સડ્ડા ઘરે પહેરવાનો રસ્તો જમું આપણે પહેરો છે અમારે હાલે છોકરાઓને હાલે ને ભાઈ સડ્ડો પહેરવા ચલો બે ગયા ભેળ ખાવા માટે જગ્યા ગોતરી રહી જાય એટલા બેઠા ને એટલા ઊભા જગ્યા જગ્યા તો ગોતરી સિસોડી આમ કદે હાય બહુ બધા વારો તો આવી ગયો કામ કરવાનું ક્યારની લાગમાં નહોતા આવતી કામ કરવાનું ખાઈને પી જાય ક્યાં ઉતારે એ બધું એક ઉતાર લે ગબામ નાખી દે ભાઈ તો બધા નવા પાછા પડી જાય નાસ્તો વાસ્તો કરી ઓય ઓય બાંધો 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 તો નાસ્તો કરી લીધો ને બધા આવી ગયા પાછા વિડીયો બનાવવો પડે બરોબર છે અંદર જાને તો પણ પેલા નાવા તો મજા
ભાગી દો હાલે લેને ફાવે ત્રણે મસ્ત ફ્રેશ થઈ ગયા છે. આ રીતે આને ચેન્જ કરી લીધા છે, આને તે મયુર આને નહીં મારા હસબન્ડ એમ કે ઓ માય હસબન્ડ ની ચેન્જ કરી લીધેલા છે મારા ઘરવાળાએ. બસ એમ આને તેમ ઓકે તો પછી હવે પેલા પાણી કરી ગયું છે ફોનમાં. અચ્છા એવું છે, પાણી કરી દેખાય ને હું દેખાવ તો દેખાય તો છે પણ ફોનમાં પાણી કરી કવર કાઢ. ઓય મયુર હમણાં ઓલી છોકરી સિસોટી જેમ અવાજ નાખતી હતી તો તમે એવો અવાજ નાખી શકો છો? કાઈ મારું ટ્રાય કરો તો. એક વાર એમ નહીં, ઓલી છોકરી સિસોટી વાગતી હતી રાઈડ નાખે ને એમ નહીં એ કે આ કેવી રીતે સિસોડી લાગે. હાલો એક વાર મયુર કોક એમ કે આ કાગડો ચતુર કાગડો કે ને જો મારો અવાજ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી તું નાખ તો અરે દિવ્ય એક વાર ઓલાય તો હવે તું એક વાર હાલ માર મારતી દે. બધાને રે રેડી ના તો ગયે તો બે કરે કઈ કરી પણ થયું નહીં અમારે કરી દે એક વાર હવે અવાજ કર સિસોડી માર એક વાર નાવે એક વાર રાઈડ પાડ દે આમ સો ત્યાં ઉભી રહે એક વાર રાઈડ પાડ દે એક વાર ને હામું છે રાઈડ તમને વિડિયો બતાવી હાલ બસ મસ્ત વિડિયો બનાવીને બોલતો છે લે એક વાર એક વાર માં દીકરો એક વાર એક સ્વિમિંગ પૂલ માં લખી એક વાર નહીં ચીઝ ને કામ સો તને એક વાર લે આપણી સીન થાય કાકા કોણ થઈ જાય આપણી સીન તો આ બધા રાઈડ રોકવાનું લાગે આ મેં જાન મને નથી થતું હા એમને હજી ઠેકડા મારવાનું છે એટલે ઈ મન નથી થતું. હવે નહીં પડે હું તો હજી નાવાનો ભાઈ. હે તમે નાવાના તો અમે જવાના યસ ટાઈમ આઉટ થઈ ગયો